ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે નામાના ફાયદાઓની થોડીક ડિસ્કસ કરેલી હતી કે મુખ્ય બે એટલે ફાયદાઓ જોયા હતા. કોની પાસેથી કેટલા લેવાના છે, કોને કેટલા આપવાના છે, એ નામું લખવાથી આપણને માહિતી મળી શકે. બરાબર. રોજે રોજ શરૂઆત આપણે કરીશું ત્યારે પહેલાં નામાની વ્યાખ્યાથી શરૂઆત કરીશું. તો એના અકોર્ડિંગ આપણે બધું વિચારી શકીએ, એને બેઝ લઈને આપણે વિચારી શકીએ. તો જે દિવસ દરમિયાન ઘણા બધા વ્યવહારો થતા હોય, આ બધા વ્યવહારો આપણે મૌખિક રીતે યાદ રાખી શકતા નથી, એટલે એની લેખિતમાં નોંધ કરવી પડે. તો આ લેખિતમાં નોંધ કરવાની કળા અને વિજ્ઞાન એટલે નામ. એક દુકાનદાર છે, એ દિવસ દરમિયાન ઘણા બધા વ્યવહારો કરતો હોય, એ બધા યાદ નહીં રાખી શકે, એટલે એને લેખિતમાં નોંધવું પડે. બરાબર. તો હવે આ નોંધવાના ફાયદા શું છે? તો પહેલો ફાયદો છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હિસાબી માહિતીની ઉપલબ્ધતા. પહેલો ફાયદો એ છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા. હિસાબી માહિતી એટલે શું? કે જે વ્યવહારો આપણે નોંધીએ છીએ એ હિસાબો થશે, એની ઉપલબ્ધતા. એટલે જ્યારે આપણે દરેક વ્યવહારો વ્યવસ્થિત રીતે નોંધેલા હોય, એટલે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિનું ઉધાર વેચાણ કરીએ તો એ ઉધાર વેચાણ કરતી વખતે એને કેટલાનું વેચાણ કર્યું, કોને વેચાણ કર્યું, એ આપણે નોંધતા હોઈએ. એ જ પ્રમાણે ખરીદી કરીએ ત્યારે કોની પાસેથી કેટલી ખરીદી કરી, કેવી રીતે ખરીદી કરી, રોકડેથી કરી, ઉધારથી ખરીદી કરી, ખર્ચાની ચૂકવણી કરી તો કયા પ્રકારના ખર્ચા, કઈ દિવસે કેટલા રૂપિયા ચૂકવ્યા, આ બધી માહિતીઓ આપણે નોંધેલી હોય તો એ કોઈ પણ સમયે આપણને માહિતી ઉપલબ્ધ થઈ શકે. દાખલા તરીકે આપણે બેંકમાંથી લોન લેવી હોય તો ત્યારે આપણે બેંકને ખાતરી કરાવવાની હોય કે આપણે હપ્તા ભરવા માટે એલિજિબલ છે, એટલે કે હપ્તા ભરીએ એટલે આપણે આવક કમાય છે, નફો કમાય છે. તો તે વખતે આપણે આવક અને ખર્ચની માહિતી આપણને જોઈશે. તો જો નામું આપણે લખેલું હોય, હિસાબો લખેલા હોય તો આપણે તરત જ એ ચોપડો બેંકને બતાવી શકીએ કે આ અમારી આવકો છે, આ અમારા ખર્ચ છે અને એના વાઉચરો છે, એટલે કે બિલો છે. બરાબર છે. તો આપણે એ બેંકને આપી શકીએ અને લોન માટે એપ્લાય થઈ શકીએ અને લોન આપણે મેળવી શકીએ. પછી ધારો કે કોઈક ધંધાના લેણદારો હોય, એટલે કે જેની પાસેથી આપણે ઉધાર માલ ખરીદી કરવા માંગીએ છીએ, તો એને આપણી ક્રેડિટની ખાતરી કરાવવા માટે પણ હિસાબી માહિતી ઉપયોગી થઈ શકે. આવી તો અનેકો એની ઉપયોગિતા છે. હવે એના પર વાત કરીએ તો આપણે દિવસોના દિવસો નીકળી જાય. બરાબર. ટૂંકમાં હિસાબી માહિતીની ઉપલબ્ધતા એટલે જે કોઈ પણ સમયે આપણને હિસાબી માહિતી જોઈતી હોય, દાખલા તરીકે ખર્ચની માહિતી જોઈતી હોય, આવકની માહિતી જોઈતી હોય, આપણે લેવાના પૈસા હોય એની માહિતી જોઈતી હોય, એમાંથી લેવાના જે પૈસા છે એમાંથી કોની પાસેથી કેટલા લેવાના છે, એ બધી માહિતી જોઈતી હોય તે આપણને સરળતાથી ઉપલબ્ધ થશે. આગળ બીજો ફાયદો નફાકારકતા જાણવા. નફાકારકતા જાણવા એટલે કે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન ધંધાની નફાકારકતા જાણવું હોય તો હિસાબી માહિતી ઉપયોગી થશે. એટલે કે નામું લખેલું ઉપયોગી થશે. નફો એટલે શું? નફાકારકતા. એમાં નફો એટલે શું? નફો એટલે આવકનો ખર્ચ કરતા વધારો. બરાબર. એટલે કે આપણી આવક અને ખર્ચ એ બે વચ્ચે જે ગાળો પડે એ આપણો નફો અથવા નુકસાન ઇન્ડિકેટ કરે છે. તો નફો એટલે આવકનો ખર્ચ કરતા વધારો. એટલે ખર્ચ કરતા જ્યારે આવકનું પ્રમાણ વધારે હોય ત્યારે એ નફો દર્શાવે છે. બરાબર. તો આપણી પાસે ધંધામાં આવક કેટલી છે, ખર્ચ કેટલા છે, તો એ માહિતી આપણી પાસે હોવી જોઈએ. જો નામું આપણે લખીએ છીએ તો દરેક થતી આવકોની વ્યવસ્થિત રીતે નોંધ લખવામાં આવતી હોય અને તે જ રીતના દર વખતે કરવામાં આવતા ખર્ચાઓની વ્યવસ્થિત નોંધ કરવામાં આવતી હોય. તો કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન, કોઈ ચોક્કસ વર્ષના સમયગાળા દરમિયાન, બરાબર, એટલે અહીંયા બરાબર શબ્દ પર ધ્યાન રાખજો, કોઈ પર્ટિક્યુલર વર્ષ. હવે અહીંયા જ્યારે નફો છે ને, સામાન્ય રીતે 100% નફો વર્ષના અંતે શોધવામાં આવે. બરાબર. વર્ષના અંતે બધું જે આપણે જે એન્ડિંગ કહીએ ને, માર્ચ એન્ડિંગ કહીએ, બરાબર,
તો એ એન્ડમાં હિસાબો તૈયાર કરવામાં આવે અને ત્યારે નફો કે નુકસાન આપણને જાણવા માટે મળે. પણ એ વર્ષના અંતે જાણવા મળે, પણ એની પ્રોસેસ તો આખું વર્ષ દરમિયાન થતી હોય, બરાબર. જેમ કે નામાના પગથિયા આપણે જોઈ ગયા હતા. પહેલું પગથિયું આમ નોંધ, પેટા નોંધ, ખાતા વિખતવણી, સરવાળા બાકી, કાચું સરવૈયું અને છેલ્લે વાર્ષિક હિસાબો. એ વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. જ્યાં વેપાર ખાતું એ કાચો નફો ઇન્ડિકેટ કરશે, નફા નુકસાન ખાતું ચોખ્ખો નફો ઇન્ડિકેટ કરશે, બરાબર. તો નફો કે નુકસાન આપણે વર્ષના અંતે જાણવું હોય તો જો નામું લખેલું હોય તો વર્ષના અંતે આપણે આ બધા હિસાબો જે પગથિયા છે એ બધા પગથિયામાંથી પાસ થઈને વર્ષના અંતે એક એવું સ્ટેજ આવશે કે જ્યાં એક સાઈડે આવક આવી જશે ઓટોમેટિકલી અને બીજા સાઈડે ખર્ચા આવી જશે, બરાબર. અને એ બે વચ્ચેનો ડિફરન્સ આપણે કાઢીશું એટલે આપણને નફો કે નુકસાન જે કંઈ ધંધામાં હોય પરિણામ તે આપણને પ્રાપ્ત થશે. પણ એ પરિણામ ત્યારે જ પ્રાપ્ત થશે કે જ્યારે એનું પહેલું પગથિયું ચડેલા હોય, એટલે કે આવક અને ખર્ચની હિસાબી નોંધ લખાયેલી હોય. જો નોંધ લખાયેલી હોય તો વર્ષના અંતે આપણને નફો કે નુકસાન જાણવા માટે મળે છે, બરાબર. શબ્દ આપણે એવું વાપર્યું કે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન, એટલે અહીંયા છે ને આપણા માટે જાણવું એ જરૂરી છે કે હિસાબો વર્ષના અંતે એટલે કેવી રીતના વર્ષ કેવી રીતના ગણાય? વર્ષ બે રીતે ગણાય. એક, 1 એપ્રિલ ટુ 31 માર્ચ. આ છે ને આ એક જનરલ નોલેજ માટે છે. આ છે ને આને આપણે ફાઇનાન્શિયલ યર કહીએ, નાણાકીય વર્ષ. ભારત દેશની બધી કંપનીઓ જે છે ધંધો કરવા વાળા છે તેનું નાણાકીય વર્ષ એપ્રિલમાં શરૂ થાય અને માર્ચમાં પૂરું થાય, અને નાણાકીય વર્ષ અથવા ફાઇનાન્શિયલ યર કહેવાય, બરાબર. બધી જ કંપનીઓ જેમ કે આપણું કેમ શૈક્ષણિક વર્ષ એટલે જૂન ટુ એપ્રિલ એ રીતના ગણાય ને, તો એ રીતના ફાઇનાન્શિયલ યર એટલે રિટર્ન ફાઇલ કરવા માટે 1 એપ્રિલ ટુ 31 માર્ચ. ભલે આપણી સ્કૂલનું વર્ષ એટલે શૈક્ષણિક વર્ષ ધારો કે જૂનથી મે ગણાતું હોય, ભલે શૈક્ષણિક વર્ષ જૂનથી મે ગણાતું હોય, પણ જ્યારે આપણી સ્કૂલ છે કે અમારો ધંધો છે, બરાબર છે, તો એ ધંધાના જ્યારે રિટર્ન ફાઇલ કરવાનો આવશે ત્યારે રિટર્ન ફાઇલ કરતી વખતે અમે એપ્રિલ ટુ માર્ચ એટલે 1 એપ્રિલથી બીજા વર્ષથી 31 માર્ચ આ 12 મહિનાના ગાળામાં જે કમાયા હોય તેના આધારે અમારો નફો કે નુકસાન નક્કી થતું હોય ને એ નફા કે નુકસાનના આધારે અમારી ટેક્સની લાયબિલિટી નક્કી થતી હોય, બરાબર. એવું જરૂરી નથી કે બધી જ કંપનીઓના હિસાબી વર્ષ એ નાણાકીય વર્ષ હોય. હિસાબી વર્ષ એટલે જે 12 મહિનાના ગાળા માટે હિસાબો લખવામાં આવે ને તે હિસાબી વર્ષ કહેવાય. ઘણી વખત હિસાબી વર્ષ આ રીતે પણ હોય, 1 જાન્યુઆરી ટુ 31 ડિસેમ્બર. આ હિસાબી વર્ષ કહેવાય, અથવા તો અને હિસાબી વર્ષ પણ કહેવાય અથવા તો કેલેન્ડર વર્ષ પણ કહેવાય, બરાબર. કોઈ કંપનીનું કે પેઢીનું હિસાબી વર્ષ ગમે તે હોઈ શકે. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર હોઈ શકે, 1 જૂનથી 31 મે હોઈ શકે. હિસાબી વર્ષ ગમે તે હોઈ શકે, બરાબર. પણ પહેલી કન્ડિશન એ કે હિસાબો 12 મહિના માટેના તૈયાર કરવામાં આવે. બીજી વાત કે હિસાબી વર્ષ ગમે તે હોય પણ નાણાકીય વર્ષ તો આ જ ગણાશે, બરાબર. ભલે તમે હિસાબી વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર રાખો પણ તમારી આવક જે ગણાશે એ એપ્રિલથી માર્ચથી જ ગણાશે, એ જ આધારે નાણાકીય વર્ષ તમારે રિટર્ન ફાઇલ કરવાનું થશે, બરાબર. આ તો ખાલી જસ્ટ ફોર નોલેજ, ખાલી જાણકારી માટે. કારણ કે આમાં એક શબ્દ યુઝ કરેલો છે કે ચોક્કસ હિસાબી સમયગાળા માટે નફો કે નુકસાન જાણવા, બરાબર. ત્રીજું, ધંધાની આર્થિક સ્થિતિ. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. હવે આ બંને વસ્તુ જે છે ને એ આપણે હેતુઓમાં પણ જોઈ ગયા હતા, નામાના હેતુઓમાં પણ જોઈ ગયા હતા, બરાબર. આ બંને મુખ્ય છે. આપણે જે ભણીએ છીએ, આપણે 11-12 જે ભણવાના એ આ બંને હેતુ અને એંગલના લઈને ભણીશું. બીજા બધા જે હેતુ અને ફાયદાઓ છે એ પણ અત્યારે આપણે જોઈએ છીએ,
પણ એ બધા હેતુ અને ફાયદાઓ માટે જે આપણે ભણવાનું છે એ આપણે કોલેજોની અંદર તમે ભણશો, કોલેજોની અંદર આપણે ભણીશું. અત્યારે આપણા મેઇન આ બે રહેશે, ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. બરાબર, આર્થિક સ્થિતિ એટલે શું? આપણે આગળ પણ હેતુઓમાં આ મુદ્દાની ચર્ચા કરી ગયા હતા. ફરી પાછી આપણે આની ચર્ચા કરી. આ વારંવાર અમુક બાબતો છે જે છે તે તમને એવું લાગશે કદાચ કે આ વારંવાર રિપીટ શું કામ કર્યા કરે, પણ એનું અત્યારે કોઈ એનું કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્સ હોય તો જ વારંવાર ચર્ચા થતી હોય, કારણ કે એની આજુબાજુ જ આપણે બધું ફરતા હોઈએ ને એની આજુબાજુ જ બધું આવશે. ધંધાની આર્થિક સ્થિતિ જાણવા. આર્થિક સ્થિતિ ઘણી વખત આપણે કહીએ ને કે આની આર્થિક સ્થિતિ સારી છે, આની આર્થિક સ્થિતિ નબળી છે, આની આર્થિક સ્થિતિ ઘણી સારી છે. તો એ આપણે આર્થિક સ્થિતિ જે આપણે ગણીએ છીએ કે ભાઈ નબળી છે, સારી છે, તો એ કયા હિસાબે આપણે કહીએ કે આની આર્થિક સ્થિતિ નબળી છે, સારી છે, ઘણી સારી છે? એનું મેઝરમેન્ટ શું, એનું માપદંડ શું? તો એનું માપદંડ એ એની પ્રોપર્ટી, એટલે કે એની મિલકતો. બરાબર, જો મિલકતોના આધારે માપદંડ કરવામાં આવે. મિલકતો વધારે હોય એટલે એનો અર્થ એવો નથી કે એની આર્થિક સ્થિતિ ઘણી સારી છે. મિલકતો ઓછી હોય તેનો મતલબ એવો નથી કે એની આર્થિક સ્થિતિ નબળી છે. આર્થિક સ્થિતિનું માપન એકલું મિલકતોના આધારે મૂલ્યાંકન ન થતું હોય, એનું મૂલ્યાંકન મિલકત અને દેવાની પરિસ્થિતિના આધારે થતું હોય. બરાબર, કે ધંધા પાસે કેટલી મિલકતો છે અને કેટલા દેવા છે. ઘણી વખત એવું થતું હોય કે મિલકતો કરતા દેવાનું પ્રમાણ એટલું બધું, મિલકતો તો ઘણી બધી હોય પણ એની સામે દેવાનું પ્રમાણ એટલું બધું વધી ગયું હોય કે મિલકતો વેચીને પણ દેવા ચૂકવી શકે એવી પરિસ્થિતિ ન હોય. તો તેવા સંજોગોની અંદર એની આર્થિક સ્થિતિ નબળી છે એવું આપણે કહેવામાં આવે. જેમ કે અનિલ અંબાણીની વાત કરીએ, આગળ પણ ઉદાહરણ લીધું હતું. અનિલ અંબાણીની પાસે મિલકતો તો ઘણી બધી છે, એમની કંપની પાસે, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસે, કે ટાવરો છે, તો ટાવરો બધે એના છે બની ગયેલા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું છે. પછી ઓપ્ટિકલ ફાઇબર પણ બધી જગ્યાએ લગાવેલા છે, મોટે ભાગના મેટ્રો સિટીઓની અંદર તો ખાસ, અને મોટા મોટા જે શહેરો છે, મેટ્રો સિટી છે, બીજા બધા શહેરો છે, તો તેની અંદર ઓપ્ટિકલ ફાઇબર એના લાગી ગયેલા છે. એ ઓપ્ટિકલ ફાઇબરની અંદરથી બ્રોડબેન્ડ, ટીવી બધું જ ચાલે છે. બરાબર, છતાં પણ આજે એની આર્થિક સ્થિતિ નબળી છે. કેમ? તો કે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે એણે બેંકો પાસેથી જે લોન લીધેલી હતી, એ લોન લઈને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ડેવલપ કરી નાખ્યું, પણ એ ડેવલપ કર્યા પછી એને જે વેચવાનું છે, જે પ્રોડક્ટ એની વેચવાની છે, એમાંથી કમાશે તો એ બેંકના હપ્તા ભરશે. પણ પરિસ્થિતિ શું થઈ કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બનાવી દીધું, પણ લોકોને જે ફોન આપવાના છે, કાર્ડ આપવાના છે, બ્રોડબેન્ડમાંથી ઇન્ટરનેટ આપવાનું છે, કેબલ ટીવી આપવાનું છે, એ પ્રોપર આપી શક્યા નહીં. એટલે શું થાય કે ગ્રાહક પાસેથી જે ઇન્કમ કમાવાની છે કમાઈ નહીં શક્યા, એટલે હપ્તા નહીં ભરી શક્યા. એટલે વિથ ઇન્ટરેસ્ટ સાથે લાયબિલિટી આજે એટલી બધી વધી ગઈ કે એ આખી બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેચી દે કોઈ કંપનીને તો પણ, કે કોઈ પણ વેચી દેશે તો પણ એ આખું દેવું જે છે એનું એ ભરી નહીં શકશે. એટલે એની આર્થિક સ્થિતિ નબળી છે એવું કહી શકાય. તો એ આર્થિક સ્થિતિ ક્યારે જાણવા મળશે? કે એણે ખરીદેલી મિલકતો અને એણે લીધેલ દેવાઓ એની જો વ્યવસ્થિત રીતે નોંધ કરેલી હશે, એને હિસાબોમાં સમાવેલા હશે, તો વર્ષના અંતે એક બાજુ મિલકતો અને એક બાજુ દેવા રાખીને આપણે એની આર્થિક સ્થિતિ માપી શકીશું. જો મિલકતો કરતાં દેવાનું પ્રમાણ વધારે હશે તો એની આર્થિક સ્થિતિ નબળી ગણાશે, અને જો એની દેવા કરતાં મિલકતનું પ્રમાણ વધુ હશે તો એની આર્થિક સ્થિતિ સારી કહેવાશે. બરાબર, આગળ બીજો ફાયદો, કરવેરા આયોજન. ટેક્સ પ્લાનિંગ. કરવેરા આયોજન માટે નાનું ઉપયોગી છે. ટેક્સ પ્લાનિંગ આપણે જાણીએ છીએ કે જે આપણે કમાઈએ છીએ, બરાબર છે, એના પર આપણે સરકારને ટેક્સ આપવાનો હોય. બરાબર, આપણે વ્યક્તિની વાત કરીએ તો વ્યક્તિની આવકની મર્યાદા 5 લાખ. જો વ્યક્તિ 5 લાખ કરતાં વધારે આવક કમાતી હોય તો એને એના પર આવક વેરો ભરવો પડે.
કંપનીઓ હોય તો કંપનીઓ કોર્પોરેટ ટેક્સ ભરવો પડે, બરાબર. તો આ રીતના દરેક વ્યક્તિ જે કમાય છે એના પર એને ટેક્સ ભરવો પડતો હોય. કે ટેક્સના આયોજન માટે હિસાબો ખૂબ ઉપયોગી છે. જેમ કે આપણે 5 લાખ સુધીની આવક એ આપણી કરવેરાને પાત્ર થતી હોય, બરાબર. એના કરતાં વધારે જે આવક કમાય એના પર ટેક્સ ભરવાનો થાય. તો એ ટેક્સ બચાવવા માટે આપણને બીજા બધા ઓપ્શન પણ મળે છે, 80 to 80D, 80 સેક્શન 80, 80C, 80D. આ અકોર્ડિંગ જે બધી પ્લેસ બતાવેલા છે એ પ્લેસમાં જો આપણે અમુક અમાઉન્ટ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ આપણને એટલું ટેક્સમાં રાહત થશે. ફોર એક્ઝામ્પલ, હું 8 લાખ રૂપિયા કમાઉં છું તો 5 લાખ સુધીની આવક મારી ટેક્સ ફ્રી છે. 3 લાખ રૂપિયાની જે ઉપરની આવક છે એ ટેક્સેબલ આવક ઇન્કમ છે. તો ટેક્સનો રેટ 10% હોય તો 3 લાખના 10% 30,000 મારે ટેક્સ ભરવો પડે. હવે આ ટેક્સ બચાવવો હોય અથવા ઓછો ભરવો હોય તો હું પ્લાનિંગ કરી શકું કે ભાઈ LIC છે તો LIC લીધી હોય તો એનું પ્રીમિયમ ભરવું તો એ પ્રીમિયમ જેટલી આવક એ મારી ઓછી થઈ જાય. હાઉસ લીધેલું હોય તો હાઉસિંગ લોનનું ઇન્ટરેસ્ટ છે તે એટલું ઓછું થઈ જાય. તો ધારો કે મેં LIC લીધેલી હોય એનું 20,000 રૂપિયા પ્રીમિયમ ભરેલું હોય તો એ 20,000 રૂપિયા પ્રીમિયમ ભરેલું હોય, પ્રીમિયમ જે ભરેલું છે એની રસીદના આધારે પ્રીમિયમ હિસાબોમાં સમાવેલું હોય તો હું વર્ષના અંતે બતાવી શકું કે આટલું પ્રીમિયમ ભરેલું છે. એ 3 લાખમાંથી બીજી 20,000 રૂપિયા મારી આવક ઓછી થઈ જાય એટલે 2,80,000 થઈ જાય, બરાબર. પછી ધારો કે હાઉસિંગ લોન હોય, એ લોન ભરેલી હોય તો એનું વ્યાજ ધારો કે 30,000 રૂપિયા ભરેલું હોય તો બીજા 30,000 રૂપિયા એમાંથી ઓછા થઈ જાય, બરાબર. એટલે 2.5 લાખ થાય એટલે મારે 2.5 લાખના 10% એટલે 25,000 રૂપિયા ટેક્સ ભરવાનો થાય. પહેલા કેટલો ભરવાનો થતો? 30,000, એની જગ્યાએ 5,000 ટેક્સ ઓછો થઈ ગયો. આવી ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે ટેક્સ સેવર બધા ફંડો હોય એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ કે દાન કરીએ તો એમાં જે અમુક જે સંસ્થાઓ હોય એને દાન કરેલું હોય તો એ ટેક્સમાં આપણને બેનિફિટ મળતો હોય. તો આવી જ રીતે આપણે પ્લાનિંગ કરી શકીએ, બરાબર. આગળ ધંધાનું મૂલ્યાંકન. આપણો ધંધો જે છે એનું આપણે મૂલ્યાંકન હિસાબોના આધારે કરી શકીએ. જ્યારે કંપનીઓના અહેવાલ બને છે એ અહેવાલની અંદર ચાલુ વર્ષના આંકડાઓની સાથે ગયા વર્ષના આંકડાઓ પણ મૂકવામાં આવે, પાછલા વર્ષના આંકડાઓ પણ મૂકવામાં આવે. એટલે કે ચાલુ વર્ષના ધારો કે ખર્ચના આંકડાઓ હોય એની સાથે ગયા વર્ષના આંકડાઓ પણ મૂકેલા હોય, બરાબર. તો એની સાથે આપણે ગયા વર્ષના આંકડાઓના હિસાબે ગયા વર્ષે કેટલો ખર્ચ હતો તે અને ચાલુ વર્ષે કેટલો ખર્ચ છે તે એ બંનેની સરખામણી કરી શકીએ, બરાબર છે. બીજું, ઓલ ઓવર ધંધામાં શું પરિસ્થિતિ છે એનું પણ આપણે મૂલ્યાંકન કરી શકીએ. જેમ કે ગયા વર્ષનો નફો કેટલો હતો એ અને ચાલુ વર્ષનો નફો એ બેની સરખામણી કરીને આપણે મૂલ્યાંકન કરી શકીએ કે ધંધામાં ગ્રોથ થયો છે કે નથી થયો, બરાબર ને. તો આ રીતે એવી અનેક બાબતો છે, આવક છે, ખર્ચ છે, મિલકત છે, દેવા છે, એ રીતે આખા સમગ્ર ધંધાનું આપણે મૂલ્યાંકન કરી શકીએ. ઇવન આપણે આપણા ધંધા સાથે આપણા પ્રકારનો ધંધો કરતી બીજી કોઈ પેઢીઓ હોય, બીજી કોઈ કંપની હોય તો એના અહેવાલ મેળવીને પણ આપણે એના ધંધા સાથે આપણું કમ્પેરિઝન કરી શકીએ, તુલના કરી શકીએ અને આપણે મૂલ્યાંકન કરી શકીએ કે ભાઈ શું પરિસ્થિતિ છે, બરાબર. આ મૂલ્યાંકન અને એ ખૂબ મોટો વિષય છે રિસર્ચનો. આ પર ઘણા બધા રિસર્ચો થાય છે. PhD જે કરે છે એ આ ટોપિક પર ઘણા બધા રિસર્ચ કરે છે. આગળ બીજી ખાસ વાત એ કે ગઈકાલે લગભગ મેં વિડીયોમાં કીધેલું હતું કે આ બેનિફિટ છે એ ટેક્સ્ટ બુકમાંથી આપણે લખીએ છીએ. એ પહેલા બીજા બધા બેનિફિટની પણ આપણે ડિસ્કશન લાસ્ટ લેક્ચરમાં કરી ગયા હતા. એવું નથી કે આ જે બેનિફિટ લખેલા છે એ જ તમે એક્ઝામમાં લખો તો જ સાચું છે, બરાબર છે. કાલે મેં કીધેલું કે તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ વિચારો કે આ સિવાય બીજા કયા એડવાન્ટેજ ગણી શકાય, બરાબર. તો એ મારી સાથે શેર કરો તમે, બરાબર. તો કાલે મને એક 11th ઇંગ્લિશ મીડિયમ પરથી એક મને મેસેજ મળ્યો
એક બેનિફિટ કે ધંધાનો ગ્રોથ કેટલો છે, બરાબર. એક મારા ટેક્સ્ટ મેસેજમાં છે, મને થોડુંક ધ્યાનમાં રહી ગયું. વિડીયો કન્ટિન્યુ છે એટલે હું મોબાઈલમાં જોઈ નહીં શકીશ, પણ એ શેર કરેલો હતો. ખરેખર એ ટેક્સ્ટ બુકની અંદર નહીં હતો, પણ છતાં એને આપણે 100% અંદર સમાવી શકીએ છીએ, કોઈ પણ ખોટું નહીં આપી શકે, બરાબર. તો ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી કે ચાલો આપણે કંઈક વિચાર, એક દિશા તો પકડી લીધી, વિચારવાની એક દિશા તો પકડી લીધી. તો આનાથી શું થશે કે તમારા પોતાના જે વિચારો છે એ બહાર આવશે, તમારો માઇન્ડ ક્રિએટિવ થશે અને ગોખણપટ્ટીમાંથી બહાર આવશો અને તમે પોતાની એક આઈડેન્ટિટી બનાવી શકશો, બરાબર. તો વિચારો, ભલે એમાં ખોટું પડે તો કોઈ સવાલ નથી. આપણે આગળ વાત કરી છે કે આ ડિસ્કશન કરીએ છીએ, આ ફાયદા, મર્યાદા, હેતુઓ, આ બધું એક્ઝામમાં નથી આવવાનું, બરાબર. આ તો નામનું શું છે એના માટેની વાત છે. આ એમ જોવા જાય તો બધા જ ક્લાસીસોની અંદર કે બધી સ્કૂલોની અંદર વાંચી જ જવામાં આવતું હોય, બરાબર. વાંચી જવાનો કોઈ અર્થ નથી. પેલા નામનું તમે શું કામ ભણો છો એ સમજવા માટે આપણે આ બધી ડિસ્કશન કરીએ છીએ. એટલે મેં તમને કીધું લખવાની કે કોઈ જરૂરિયાત નથી. સાંભળો અને એના વિશેના જે તમારા વિચારો છે તે બહાર લાવો, શેર કરો, બરાબર. આ ચેપ્ટરની અંદરથી પારિભાષિક શબ્દો છે એ જ પૂછાશે, બરાબર. તે પણ એકદમ શોર્ટમાં પૂછાશે. આપણને એ સમજવા માટે ઘણો બધો સમય જશે, પણ અત્યારે પેનિક થવાની જરૂરિયાત નથી કે આને કેવી રીતના યાદ રાખવું, કેવી રીતના લખવું, બરાબર. અત્યારે કોઈ પણ વસ્તુ તમારે મગજ ગમવાની જરૂરિયાત નથી. તમારે ખાલી ઇન્ટરેસ્ટ રાખવાનો છે ને વિચારવાનું છે. તો આપણે વાત કરતા હતા, એ એક સ્ટુડન્ટ તરફથી મને શેર કરેલું હતું. તો એ એકદમ એની સાચી વાત છે કે ધંધાનું મેઝરમેન્ટ આપણે કરી શકીએ એમ. તો આવી રીતના બીજા પણ તમારા પોઈન્ટ ઓફ વ્યૂ નામું રાખવાથી, એટલે કે હિસાબો લખવાથી, ધંધામાં જે રોજ એક્ટિવિટી થાય એ એક્ટિવિટી લખવાથી આપણને શું ફાયદો થઈ શકે, તો એ તમારે તમારા હિસાબે શેર કરો તો મજા આવશે, બરાબર. અને ગોખણપટ્ટીમાંથી આપણે બહાર આવીશું. આગળ નિર્ણય ઘડતર. હિસાબી માહિતી એ નિર્ણય ઘડતર માટે પણ ખૂબ ઉપયોગી થતી હોય. ધંધાના જે સંચાલકો હોય, ધંધાના જે માલિકો હોય, એને જુદા જુદા પ્રકારના નિર્ણયો લેવાના થતા હોય સમય સંજોગો અનુસાર. તે નિર્ણયો લેવા માટે હિસાબી પદ્ધતિ ખૂબ ખૂબ ઉપયોગી થશે. દાખલા તરીકે ધંધામાં કોઈ તક આવી હોય તો એ તક ઝડપવાની હોય. દાખલા તરીકે આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ, અત્યારે આપણે નેસ્લે, તો નેસ્લે જે મેગી બનાવે છે એમાં નવું કંઈક વર્ઝન એ લોકો લાવેલા છે, બરાબર. તો એ મેગીને એ મારો વિષય નથી એટલે મને ખબર નથી, કારણ કે મેગીમાં બહુ ઇન્ટરેસ્ટ પણ નથી. એટલે પણ એડવર્ટાઇઝમાં મેં જોયું છે એવું મને ખ્યાલ છે. તો આપણે વાત કરતા હતા કે એ લોકો જે નવી જે પ્રોડક્ટ એ લોકોની મેગીની મૂકે છે, બરાબર. તો એ એમને નથી મૂકી દેતા. એ નવી પ્રોડક્ટ મૂકવા માટે આખું એ લોકો નવો પ્લાન્ટ બનાવવો પડે એનો, બરાબર. નવો પ્લાન્ટ બનાવવો પડે તો નવો પ્લાન્ટ એમને નહીં બની જાય. એના માટે ફંડ જોઈએ, પૈસા જોઈએ, બરાબર. તો એને નવો પ્લાન્ટ બનશે. તો એ પૈસા લાવવા ક્યાંથી, બરાબર. તો એ પૈસા આપણે ઓછીના જ લેવા પડે, લોન લેવી પડે. કંપની હોય તો શેર કે ડિબેન્ચર ઇસ્યુ કરીને પછી પૈસા મેળવે. તો કેવી રીતના પૈસા મેળવવાના, ઓલરેડી આપણું અત્યારે સ્ટેટસ શું છે, ઇકોનોમિકલ સ્ટેટસ આપણું શું છે, એ બધી માહિતી આપણને હોય તો આપણે ભવિષ્યમાં બીજા લેવા કે ન લેવા એ બધા નિર્ણયો લઈ શકીએ. આવા અનેક પ્રકારના નિર્ણયો. આ જે કામ છે નિર્ણય ઘડતર, એ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી છે. આ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી છે એટલે અકાઉન્ટન્સીનો ટોપ લેવલ. ઓકે, આ ટીવાય બીકોમ ની અંદર આવશે. અત્યારે આપણે બેઝિક અકાઉન્ટ ભણીએ છીએ 11th 12th. પછી આપણે ફર્સ્ટ યરમાં ફાઇનાન્શિયલ અકાઉન્ટ આવશે. સેકન્ડ યરની અંદર કોર્પોરેટ અકાઉન્ટ, કોસ્ટ અકાઉન્ટ, ટેક્સેશન આવશે. પછી થર્ડ યરની અંદર મેનેજમેન્ટ એકાઉન્ટન્સી આવશે.
પછી તમે આગળ માસ્ટર કરશો તો એ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીના બીજા બધા પાર્ટો આવશે. બીજું ખાસ કે આજે આપણે ભણીએ છીએ ને, આ કોમર્સની આ એક ખાસિયત છે કે જે તમે ભણો છો, જે મેનેજમેન્ટ એકાઉન્ટન્સીની વાત કરીએ ધારો કે, તો એની જે ટેકનિકો જે તમે ભણો છો ને તે અહીંયા યુઝ થતી છે એવું નથી. એ બધી ટેકનિકો બુકની અંદર યુઝ થતી એવું નથી. એ બધી કંપનીઓની અંદર યુઝ કરવામાં આવે. જ્યારે એ લોકો નિર્ણય લેવાનો હોય, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવાનું હોય, ત્યારે બધી યુઝ કરવામાં આવતી હોય. બીજી એક ખાસ વાત કે આ બધી જે ટેકનિકો જે છે ને તે અમેરિકાની અંદર પણ યુઝ થતી હોય, એજ્યુકેશનમાં પણ અને કંપનીઓમાં પણ યુઝ થતી હોય. બરાબર? કારણ કે અહીંયાથી આપણે ત્યાંથી જે ભણવા માટે જાય છે મેનેજમેન્ટ કોર્સો માટે, તો એ લોકોના જે પેપરો આવે છે, ફરક એટલો છે કે આપણે ડિસ્ક્રિપ્શન હોય અને ત્યાં એમસીક્યુ હોય. એટલે આપણે જે ડિસ્ક્રિપ્શનમાં ભણીએ એ લોકો ત્યાં એમસીક્યુમાં ભણતા હોય. સેમ જ હોય. તફાવત પડતર પદ્ધતિ મેનેજમેન્ટ એકાઉન્ટન્સીની અંદર છે. એ તફાવત પડતર પદ્ધતિ, સીમાંત પડતર પદ્ધતિ, આ જે બધી પડતર અંગેની જે પદ્ધતિઓ છે, ટેકનિકો છે, એ બધી અમેરિકાની અંદર પણ યુઝ થાય છે. સેમ વે જે રીતે અહીંયા યુઝ થાય છે એ રીતે જ ત્યાં થાય છે. એટલે તમે અહીંયા જેટલા પ્રોપર કરશો ને, અહીંયા જે ડિસ્ક્રિપ્શનમાં ભણીએ છીએ આપણે એકદમ, તો અહીંયા જેટલા આપણે પાવરફુલ થશો તો ભવિષ્યમાં કદાચ આપણે ત્યાં જવાનો ચાન્સ આવે, ત્યાં જવાનો આવે તો આપણને એકદમ ઇઝી રહેશે. આપણું ખાલી પડે છે જુદું ટેક્સેશન, કારણ કે ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન બધા દેશોની અંદર જુદા જુદા હોય. ભારત દેશની અંદર જે ટેક્સના રૂલ્સ રેગ્યુલેશન છે એ અમેરિકાની અંદર એનાથી અલગ છે. એટલે ત્યાંનું અકાઉન્ટ, ટેક્સેશન અકાઉન્ટ થોડુંક અલગ હોય. બાકી બીજા બધા જે અકાઉન્ટ ખરા એ સેમ આપણી રીતે જ ત્યાં પણ તૈયાર થતા હોય. ક્રેડિટ ડેબિટના રૂલ્સ, ઉધાર જમાના નિયમો આપણે જે અહીંયા ભણીએ છીએ ને એ જ અમેરિકાની અંદર, ઇંગ્લેન્ડની અંદર બધી જગ્યાએ ક્રેડિટ ડેબિટના એ જ રૂલ્સ ફોલો કરવામાં આવે છે. અને બીજું કે ખરેખર અમેરિકાની અંદર કે બીજા બધી કન્ટ્રીઓની અંદર જે ઇન્ડિયન અકાઉન્ટ્સ જે ભણેલા હોય ને, જેને ઇન્ડિયન અકાઉન્ટ્સનું નોલેજ સારું હોય ને, એની ઘણી બધી ડિમાન્ડ છે. ત્યાં ઘણી બધી ડિમાન્ડ છે. કારણ કે અહીંયાથી બધા અમારા કોલેજના સ્ટુડન્ટ્સો ભણીને જાય છે, તો એ લોકો શેર કરે છે. તેમાંથી આપણને જાણવા મળે છે કે આ રીતનું થતું હોય. અને ઇવન મેં પેપર પણ જોયા છે. તમને જે વાત કહી ને તફાવત પડતો ના, એ પેપર પણ જોયા છે. સેમ વે હોય એકદમ. તો આ એ પ્રમાણેની તૈયારી છે. આપણે ખાલી 11મું પાસ નથી કરવાનું, વારંવાર રોજે રોજ કરતો રહીશ. આપણો ડેસ્ટિનેશન છે એ દૂર છે અને તેને આપણે બહુ સારી રીતના ત્યાં પહોંચવા માટે આપણે એકદમ પ્રેક્ટિકલ રહેવું ખૂબ જરૂરી છે. ગોખણ પટ્ટીથી બને એટલું દૂર રહેવું. અને મને વિશ્વાસ છે કે તમને કંટાળો નહીં આવો હોય તો ગોખણ પટ્ટી 100% કરવી પડે. કંટાળો નહીં આવવો જોઈએ. બરાબર? અમે લોહી પીએ જ છે પણ તમને પીતા છે એવું લાગવું જોઈએ નહીં. નિર્ણય ઘડતર એટલે જુદા જુદા પ્રકારના નિર્ણયોની જે તમને વાત કરી કે ધંધો, ધારો કે મંદી છે, ધંધો બંધ કરવો કે ચાલુ રાખવો. મંદીમાં ખોટ જ થતી હોય તો કેટલી ખોટ થાય ત્યાં સુધી ધંધો ચાલુ રાખી શકાય. બીજું, ધંધો બંધ કરવો, કન્ટિન્યુ રાખવો, કેટલા સમય માટે બંધ કરવો, કાયમ માટે બંધ કરવો. પછી ધંધામાં આપણે પ્રોડક્શન માટે મશીનરી યુઝ કરતા હોય તો એ મશીનરી છે એની જગ્યાએ બીજી કોઈ નવી મશીનરી લાવીને મૂકવી કે નહીં મૂકવી. કોઈ પ્રોડક્ટ હોય તો એ બંધ કરી દેવી કે નહીં કરવી. બરાબર? આવા જે બધા નિર્ણયો લેવાના હોય એ નિર્ણયો માટે હિસાબી માહિતી ખૂબ ખૂબ ઉપયોગી થશે. આવા આપણે અનેક ફાયદાના ગણી શકીએ. બરાબર? તો આજે આપણે અહીંયા અટકીએ, હિસાબી પદ્ધતિના ફાયદાઓ અહીંયા પૂરા કરીએ અને કાલથી હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. બરાબર? ટાઈમ મળશે એટલે આપણે આ મુદ્દા પર ફરી પાછી ચર્ચા કરીશું અને એના એક બે બહુ સરસ તમને ઉદાહરણ આપીશ એટલે તમને મજા આવશે ને ઇન્ટરેસ્ટ પણ પડશે. આ મુદ્દા પર આપણે આવતીકાલે મર્યાદા પતે પછી આપણે ડિસ્કશન કરીશું. ઓકે, થેન્ક યુ. અને બરાબર ધ્યાનથી જોજો અને ખાસ તમારા જે પોતાના જે વિચાર હોય એ જરાક શેર કરજો તો મજા આવશે.